502 પેપરની અંદર ત્રીજો યુનિટ જોયા પછી આપણે પહેલા યુનિટ માટે ચર્ચા કરવાની છે. તો 502ની અંદર ટોટલ 3 યુનિટમાંથી ત્રીજા યુનિટને કમ્પ્લીટ કર્યા પછી પહેલા યુનિટનું નામ અવકાશ રસાયણ અથવા એને ઇંગ્લિશમાં સ્ટીરિયો કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર 502ના પેપરમાં યુનિટ 1 એટલે કે અવકાશ રસાયણ, જેને સ્ટીરિયો કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. તેમાં સૌ પ્રથમ આપણે અગાઉ પહેલાં શીખી ગયા છીએ એવા એક શબ્દ સમઘટકતા એટલે શું. 11-12થી આપણે ભણતા આવીએ છીએ. સમઘટકતા કોને કહેવાય? એને ઇંગ્લિશમાં આપણે આઇસોમેરિઝમ તરીકે ઓળખીએ છીએ. તો સરખા અણુસૂત્રો ધરાવતા પરંતુ કોઈ પણ કાર્બનિક સંયોજનો માટે વાત કરીએ છીએ આપણે કે કોઈ પણ કાર્બનિક સંયોજનો જે છે એના બંધારણ સરખા અણુસૂત્રો ધરાવતા હોય પરંતુ બંધારણીય સૂત્રો જુદા જુદા હોય તો એકબીજાના સમઘટકો તરીકે એને ઓળખવામાં આવે છે. અને એવા પ્રકારના સમઘટકોમાં જોવા મળતી જે ઘટના છે એને આપણે સમઘટકતા તરીકે ઓળખીએ છીએ. ફરી એકવાર, જે કાર્બનિક સંયોજનોના અણુસૂત્રો સરખા હોય પરંતુ બંધારણીય સૂત્રો જુદા જુદા હોય એવા પ્રકારના સંયોજનો એકબીજાના સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે. એને સમઘટકો એટલે આઇસોમર તરીકે ઓળખવામાં આવે છે. અને આવા પ્રકારના સમઘટકોમાં જોવા મળતી ઘટનાને આપણે સમઘટકતા અથવા આઇસોમેરિઝમ તરીકે ઓળખીએ છીએ. અનેક પ્રકારની સમઘટકતાઓ જોવા મળે છે. હવે એ સમઘટકતાને આપણે એક્ઝામ્પલ લઈ અને સમજવું હોય, ધારો કે એન પેન્ટેન, આઇસોપેન્ટેન અને નિયોપેન્ટેન એમ 3 પ્રકારના સ્ટ્રક્ચર જોવા મળે છે. એનું અણુસૂત્ર એક જ એટલે કે C5H12 કે જેમાં કાર્બનના 5 પરમાણુ, હાઇડ્રોજનના 12 પરમાણુ. એવા પ્રકારનું બંધારણ જે છે કે જેના અણુસૂત્રો સરખા છે પરંતુ બંધારણીય સૂત્રો જુદા જુદા છે. એન પેન્ટેન એટલે કે શાખીય શૃંખલાવાળું સ્ટ્રક્ચર CH3, CH2, 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 CH3 જેને આપણે એન પેન્ટેન તરીકે ઓળખીએ છીએ. આઇસોપેન્ટેન જેમાં આ જે ગ્રુપ છે એને આઇસો ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. તો CH3, CH, CH3, CH2, CH3 જેને આઇસોપેન્ટેન તરીકે ઓળખવામાં આવે છે. અને નિયોપેન્ટેન જેમાં મધ્યમાં એક કાર્બન રહેલો છે અને ચારે બાજુ 4 CH3 સમૂહ જોડાયેલા છે તો એને આપણે નિયોપેન્ટેન તરીકે ઓળખીશું. તો અહીંયા આપણે સમઘટકતાની વ્યાખ્યા જોઈ શકીએ છીએ કે સરખા અણુસૂત્રો ધરાવતા પરંતુ જુદા જુદા બંધારણીય સૂત્રો ધરાવતા જે સંયોજનો છે એ એકબીજાના સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે અને એમાં જોવા મળતી ઘટનાને સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. સમઘટકતા ઘણા બધા પ્રકારની છે પણ એમાંથી મુખ્યત્વે 2 પ્રકાર આપણે અહીંયા જોવાના છે. એક છે બંધારણીય અને બીજા નંબરે છે અવકાશીય. બંધારણીય સમઘટકતા જે છે એને સ્ટ્રક્ચરલ આઇસોમર તરીકે ઓળખવામાં આવે છે અને અવકાશીય સમઘટકતા જે છે એને આપણે સ્ટીરિયો કેમિસ્ટ્રી અથવા તો સ્ટીરિયો આઇસોમર તરીકે એને ઓળખીએ છીએ. તો એને આપણે સમજીએ તો અવકાશ રસાયણ કોને કહેવાય? તો કાર્બનિક સંયોજનોના અણુમાં રહેલા પરમાણુની અવકાશમાં ગોઠવણી સંબંધી ચર્ચા જે રસાયણશાસ્ત્રમાં જોવા મળતી હોય અથવા તો જે રસાયણશાસ્ત્રની શાખામાં થતી હોય તેને આપણે અવકાશ રસાયણ તરીકે ઓળખીએ છીએ. ફરી એકવાર, અવકાશ રસાયણ કોને કહેવાય? તો કાર્બનિક સંયોજનોના અણુમાં રહેલા પરમાણુની અવકાશમાં ગોઠવણી સંબંધી ચર્ચા રસાયણશાસ્ત્રની જે શાખામાં થાય છે તેને અવકાશ રસાયણ તરીકે ઓળખવામાં આવે છે. તો એના ઉપરથી અવકાશી સમઘટકતા એટલે શું? 2 કે તેથી વધુ કાર્બનિક સંયોજનોના અણુસૂત્રો તેમજ બંધારણીય સૂત્રો બંને સમાન હોય પરંતુ તેમના અવકાશીય સૂત્રો જુદા હોય તેને અવકાશીય સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. એવા સમઘટકોને અવકાશીય સમઘટકો અને તે ઘટનાને અવકાશીય સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર જોઈએ, 2 કે તેથી વધુ કાર્બનિક સંયોજનોના અણુસૂત્રો તેમજ બંધારણીય સૂત્રો સરખા હોય પરંતુ અવકાશી સૂત્રો જુદા હોય તેને અવકાશી સમઘટકો, તે ઘટનાને અવકાશીય સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. તો અવકાશીય સમઘટકતાના મુખ્યત્વે 2 પ્રકાર છે, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. તો ભૌમિતિક સમઘટકતાના મુખ્ય 2 પ્રકાર સીસ અને ટ્રાન્સ છે અને પ્રકાશીય સમઘટકતાના 3 પ્રકાર ડેક્સ્ટ્રો રોટેટરી, લીવો રોટેટરી અને રેસેમિક મિશ્રણ એમ ટોટલ એના 3 પ્રકાર પડે છે. તો હવે આપણે લેક્ટિક એસિડનું ઉદાહરણ લઈ અને
અવકાશીય સમઘટકતાના સંદર્ભમાં પ્રકાશીય સમઘટકતા સમજીએ તો ધારો કે લેક્ટિક એસિડનું જે બંધારણ છે એ નોર્મલ આ રીતે છે કે એની અંદર અસમ કાર્બન જોવા મળે છે, એક બાજુ OH સમૂહ છે, બીજી બાજુ H સમૂહ છે, CH3COOH. તો CH3COOH HCOH એની મિરર ઇમેજ આપણને આ પ્રમાણે મળે છે, CH3COOH OH અને H. તો એની મિરર ઇમેજ આપણને આ પ્રમાણે મળે છે. અને એનું ત્રીજા નંબરનું જે સ્વરૂપ છે આ બંનેનું વચગાળાનું સ્વરૂપ, આનું 50% મિશ્રણ અને આનું 50% મિશ્રણ, એને આપણે રેસેમિક મિશ્રણ તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રકારનું જે સંયોજન છે ડેક્સ્ટ્રો રોટેટરી, લીવો રોટેટરી અને રેસેમિક મિશ્રણ. તો આ જે ત્રણેય છે એ પ્રકાશીય સમઘટકતાના સંદર્ભમાં અવકાશીય સૂત્રો તરીકે એને ઓળખવામાં આવે છે. તો લેક્ટિક એસિડના સંદર્ભમાં આપણે પ્રકાશીય સમઘટકતા અને અવકાશીય સમઘટકતાના સંદર્ભમાં સમજી શકીએ છીએ. હવે સમતલના ધ્રુવીભૂત પ્રકાશના તલને જમણી તરફ ફેરવે તેને ડેક્સ્ટ્રો રોટેટરી અથવા તો ડી અથવા તો પ્લસની નિશાનીથી દર્શાવવામાં આવે છે, અથવા તો એને દક્ષિણ ભ્રમણીય તરીકે ઓળખવામાં આવે છે. સમતલના ધ્રુવીભૂત પ્રકાશના તલને જમણી તરફ અથવા દક્ષિણ તરફ ફેરવે તેને ડેક્સ્ટ્રો રોટેટરી અથવા સ્મોલ ડી અથવા તો પ્લસ નિશાની દ્વારા એને દર્શાવવામાં આવે છે. એના કરતાં બિલકુલ ઉલટી પ્રક્રિયા કે સમતલના ધ્રુવીભૂત પ્રકાશના તલને ડાબી બાજુ ફેરવે તેને લીવો રોટેટરી કે એલ સ્મોલ એલ અથવા તો માઇનસની સંજ્ઞા દ્વારા એને દર્શાવવામાં આવે છે. તો એના માટે ટાર્ટરિક એસિડનું એક એક્ઝામ્પલ આપેલું છે. તો ટાર્ટરિક એસિડ જે છે દ્રાક્ષમાંથી મળતો એસિડ છે ટાર્ટરિક એસિડ, જે પ્રકાશ અક્રિયાશીલ છે, જેમાં ત્રણેય પ્રકારના સંયોજનો એક સાથે જોવા મળે છે. તો પ્રકાશીય સમઘટકો ડેક્સ્ટ્રો હોય કે લીયો હોય, બંને સ્વરૂપો ધરાવતું જે પ્રકાશના તલના કોણાવર્તનનું માપન કરે છે એ સાધનને પોલારીમીટર તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રકાશીય સમઘટકો ડી કે એલ સ્વરૂપો દ્વારા થતું પ્રકાશના તલના કોણાવર્તનનું માપન પોલારીમીટરના સાધન દ્વારા કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો. હવે આપણે જોઈએ CnH2n પ્રકારનું પ્રકારના આણ્વીય સૂત્રો કે જેને સાયક્લો આલ્કેન પ્રકારના બંધારણ તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાં કાર્બનની સંખ્યા અને હાઇડ્રોજનની સંખ્યા એ પ્રમાણે આણ્વીય સૂત્રો છે. તો CnH2n પ્રકારના આણ્વીય સૂત્રો જેને સાયક્લો આલ્કેન તરીકે ઓળખવામાં આવે છે, જેની ચક્રીય સંયોજનો તરીકે જેને ઓળખવામાં આવે છે, એની શરૂઆત 3 પ્રકારના કાર્બનથી થતી જોવા મળે છે, 1, 2 અને 3. તો આલ્કેન શ્રેણીમાં 3 પ્રકારના કાર્બન હાજર હોય એને સાયક્લોપ્રોપેન અથવા તો પ્રોપેન તરીકે ઓળખવામાં આવે છે. જનરલી CH3 CH2 CH3 આને આપણે પ્રોપેન તરીકે ઓળખીએ છીએ. તો એ જે રચના ચક્રીય ફોર્મમાં છે, બંને બાજુથી એક હાઇડ્રોજન દૂર થઈ અને આ રીતેની રચના બનાવે છે, એને સાયક્લોપ્રોપેન તરીકે ઓળખવામાં આવે છે. એ રીતે સાયક્લોબ્યુટેન છે, સાયક્લોપેન્ટેન છે, સાયક્લોહેક્ઝેન છે, સાયક્લોહેપ્ટેન છે, સાયક્લોઓક્ટેન છે, સાયક્લોનોનેન, સાયક્લોડેકેન, એ પ્રમાણે CnH2nની સંદર્ભમાં આણ્વીય સૂત્રો સાયક્લો આલ્કેન પ્રકારની ચક્રીય શૃંખલા ધરાવે છે. આ જે છે એને આપણે સાયક્લોહેક્ઝેન તરીકે ઓળખીએ છીએ, એને બેન્ઝીન કહેવાતું નથી. એ બંનેમાં થોડા ગુણધર્મોમાં ફરક છે. જ્યારે બેન્ઝીન જે છે એ 6 સિગ્મા બંધ અને 3 દ્વિબંધ ધરાવે છે, જ્યારે સાયક્લોહેક્ઝેનમાં ફક્ત 6 સિગ્મા બંધ જની હાજરી હોય છે વચ્ચેના ચક્રીય સંયોજનોના સંદર્ભમાં. તો CnH2n આણ્વીય સૂત્રો સાયક્લો આલ્કેન તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન, સાયક્લોપેન્ટેન, સાયક્લોહેક્ઝેન, સાયક્લોહેપ્ટેન, સાયક્લોઓક્ટેન એ પ્રમાણે એની સિરીઝને ઓળખવામાં આવે છે. એમાં જે સાયક્લોઓક્ટેન જે છે એ પેટ્રોલની અંદર એની શુદ્ધતા ચકાસવા માટે જે ઓક્ટેનનો આંક જોવામાં આવે છે એ ઓક્ટેનની અહીંયા વાત છે. સાયક્લોઓક્ટેન જે પેટ્રોલની અંદર વધારે પ્રમાણમાં હાજર હોય એ પેટ્રોલની શુદ્ધતા એટલી વધારે છે એવું કહી શકીએ છીએ. સીસ અને ટ્રાન્સ સમઘટકો જે છે એ ભૌમિતિક સમઘટકતાના 2 પ્રકાર છે, સીસ સમઘટક અને ટ્રાન્સ સમઘટક. સીસ સમઘટકની વ્યાખ્યા કરવી હોય તો એવી રીતે કરી શકાય કે જે કાર્બનિક સંયોજનોની અંદર જોડાયેલા ક્રિયાશીલ સમૂહ એક જ બાજુએ કાર્બનની એક જ બાજુએ જોડાયેલા હોય એને સીસ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. કાર્બનની વિરુદ્ધ બાજુએ જોડાયેલા હોય એને ટ્રાન્સ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. આ જે રચના આપણને આપી છે એ સાયક્લોહેક્ઝેનની આપી છે, જેમાં દરેક છેડા પર CH2 હોય, પણ અહીંયા 1,2-ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન પ્રકારની રચના છે. આને પણ 1,2-ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન પ્રકારની રચના તરીકે જ ઓળખવામાં આવે છે.
પણ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મધ્યમાં કાર્બનની સંખ્યા છે, અહીંયા પણ કાર્બન છે. બંને કાર્બનની એક જ દિશાએ બંને મિથાઇલ સમૂહ જોડાયેલા છે, જ્યારે અહીંયા બંને કાર્બનની વિરુદ્ધ દિશાએ મિથાઇલ સમૂહ જોડાયેલા છે. એટલા માટે આ જે સ્ટ્રક્ચર છે એને સીસ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે, અને આ જે સ્ટ્રક્ચર છે એને આપણે ટ્રાન્સ સમઘટક તરીકે ઓળખીએ છીએ. તો અવકાશીય રસાયણની અંદર ભૌમિતિક સમઘટકતાના સંદર્ભમાં સીસ અને ટ્રાન્સ સમઘટકો ઓળખવા ખૂબ જ જરૂરી છે. તો આ બંને પ્રકારના જે સમઘટકો છે સીસ અને ટ્રાન્સ પ્રકારના છે. સાયક્લોહેક્ઝેન તરીકે એને ઓળખવામાં આવે છે. પણ સાયક્લોહેક્ઝેનના જે CH2 સમૂહો છે એ CH2 સમૂહનું અલગ અલગ પ્રકારના ક્રિયાશીલ સમૂહ વડે વિસ્થાપન કરવામાં આવે તો દરેક વખતે અલગ અલગ પ્રકારની નિપજ આપણે મેળવી શકીએ છીએ. હવે એના પછી એક નવો ટોપિક અહીંયા છે, ચક્રીય તાણ એટલે શું? રિંગ સ્ટ્રેન જેને ઓળખવામાં આવે છે. તો રિંગ સ્ટ્રેન ઉદ્ભવે છે કેવા પ્રકારના સંયોજનોમાં અને કેવી રીતે રિંગ સ્ટ્રેન જોવા મળે છે? તો સાયક્લો આલ્કેન જે છે એ ક્રમિક ચક્રીય તાણના સંદર્ભમાં મિથિલિન સમૂહ CH2 નો તફાવત ધરાવે છે. આપણે અગાઉ જોઈએ પ્રમાણે સાયક્લોપ્રોપેનમાં 3 CH2 છે, એ જ રીતે સાયક્લોબ્યુટેનમાં 4 છે, તો સાયક્લોપેન્ટેનમાં 5 છે. ક્રમશઃ એક CH2 નો તફાવત જોવા મળે છે. સાયક્લોહેક્ઝેન સિવાય બાકીના બધા જ કિસ્સામાં વાસ્તવિક સર્જન ઉષ્મા તેના અંદાજિત મૂલ્ય કરતાં ઓછી ઋણાત્મક હોય છે, જે મુખ્યત્વે ચક્રીય તાણ ઉપર આભારી છે. એ સિવાય ચક્રીય આલ્કેન્સના સંબંધિતમાં સરળ શૃંખલાના આલ્કેન કરતાં ચક્રીય તાણ ચક્રીય નિર્માણને કારણે ઉદ્ભવતી અમાન્ય ઉર્જાઓ થકી અસ્થાયી હોય છે. એટલે રિંગ સ્ટ્રેનના કારણે જે તે સ્ટ્રક્ચર સ્ટેબલ રહેતું નથી. એ સિવાય ખૂબ અગત્યની વાત કરીએ તો સાયક્લોપ્રોપેન અને સાયક્લોબ્યુટેન બંને અનુક્રમે 27.60 અને 26.36 કિલો કેલરી પ્રતિ મોલ જેટલી ઘણી મોટી ઉર્જામાં ચક્રીય તાણ ધરાવે છે. ફરી એકવાર ખૂબ IMP બાબત છે, સાયક્લોપ્રોપેન અને સાયક્લોબ્યુટેન બંને અનુક્રમે 27.60 અને 26.36 કિલો કેલરી પ્રતિ મોલ જેટલી ઘણી મોટી ઉર્જામાં ચક્રીય તાણ ધરાવે છે. એ રીતે સાયક્લોપેન્ટેનમાં ઓછી ચક્રીય તાણ ફક્ત 6.5 કિલો કેલરી પ્રતિ મોલ જેટલી હોય છે. તો સાયક્લોપ્રોપેન અને સાયક્લોબ્યુટેનના સરખામણીમાં સાયક્લોપેન્ટેનમાં ખૂબ ઓછું ચક્રીય તાણ હોય છે, જ્યારે સાયક્લોહેક્ઝેન ફક્ત એવું એક ચક્રીય આલ્કેન છે કે જેમાં બિલકુલ ચક્રીય તાણ જોવા મળતું નથી. અપવાદ રૂપ છે, ખાસ યાદ રાખવા જેવી બાબત છે કે સાયક્લોહેક્ઝેન એક એવું ચક્રીય આલ્કેન છે કે જેમાં ચક્રીય તાણ જોવા મળતું નથી. ચક્રીય તાણ એટલે કે રિંગ સ્ટ્રેન નોર્મલ બાબત છે, પણ ચક્રીય તાણ ઉપરાંત આ પ્રકારના દરેક સાયક્લો આલ્કેન્સમાં બીજા 3 પ્રકારના અલગ અલગ પ્રકારના તાણ જોવા મળે છે. તેમાં નંબર 1 છે કોણીય રિંગ સ્ટ્રેન, વળકૃત તાણ, અવકાશીય તાણ. વળકૃત તાણ, કોણીય તાણ અને અવકાશીય તાણ, એમાં 3 પ્રકારના સ્ટ્રેન જોવા મળે છે. તો એના અલગ અલગ બાબત ઉપરથી એને સમજાવી શકાય છે કે કોણીય તાણ એટલે શું, કે બંધકોણનું તેના સૌથી સ્થાયી સ્વરૂપનું વિસ્તૃતીકરણ કે સંકોચન થવું એને કોણીય તાણ તરીકે ઓળખવામાં આવે છે, જે બંધકોણ ઉપરથી જોવામાં આવે છે. એ સિવાય વળકૃત તાણની વાત કરીએ તો પડોશી પરમાણુ પરના બંધોનું ગ્રસિત થવું એટલે કે સ્ટેગર્ડ ફોર્મમાં ટ્રાન્સફર થવાનું, જેને વળકૃત તાણ તરીકે ઓળખવામાં આવે છે. અવકાશીય તાણ એટલે શું, તો અવકાશીય નજીકતા ધરાવતા પરંતુ એકબીજા સાથે ન જોડાયેલા હોય તેવા પરમાણુ વચ્ચેનું અપાકર્ષણ, જેને અવકાશીય તાણ તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાય અહીંયા 3 તાણ. ચક્રીય તાણ એટલે શું? ચક્રીય તાણ સાયક્લોપ્રોપેન, બ્યુટેન, પેન્ટેન અને હેક્ઝેનમાં કેવા પ્રકારે જોવા મળે છે? એના ટોટલ 3 પ્રકાર છે. 3 પ્રકારને ખાસ યાદ રાખવા. હવે એના પછી આપણે આ ચેપ્ટરમાં કયા પ્રકારના શબ્દોથી પરિચિત થવાનું છે એના માટેનું એક લિસ્ટ છે કે સમઘટકતા એટલે શું, અવકાશ રસાયણ એટલે શું, અવકાશીય સમઘટકતા એટલે શું, ડેક્સ્ટ્રો રોટેટરી એટલે શું, લીવો રોટેટરી એટલે શું, એક્ટ્રોપ આઇસોમેરિઝમ કોને કહેવાય, પ્રકાશ ક્રિયાશીલતા કોને કહેવાય અથવા તો પ્રકાશ ક્રિયાશીલ અણુ એટલે શું, અસમ કાર્બન પરમાણુ કોને કહેવાય, કિરાલિટી એટલે શું, મ્યુટા રોટેશન કોને કહી શકાય, દ્વિવિન્યાસ કારકો એટલે કે ડાયસ્ટિયોમર્સ કોને કહેવાય, ઇનેન્સિયોમર્સ કોને કહેવાય, અને રીસોલ્યુશન એટલે કે ઇનેન્સિયોમર્સના અલગીકરણ તરીકે કોને ઓળખવામાં આવે છે. આ બધી જ બાબતથી આપણે અગાઉ પરિચિત છીએ, તેમ છતાં પણ અહીંયા વિવિધ થિયરીને સારી રીતે સમજવા માટે ફરી એકવાર આપણે આ બધા જ શબ્દોથી પરિચિત થવાનું છે.